ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो हर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणं। मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम्। ओंकार बिंदु संयुक्तं नित्यं जायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु काननो। तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रह। आ अष्टपाहुड़ नामनु अध्यात्मशास्त्र है। प्रथम अधिकार दर्शन पाहुड़ में आचार्य भगवंते मांगलिक करी अने प्रतिज्ञा करी छे। प्रतिज्ञा में आचार्य भगवंते कहू कि सर्वज्ञ परमात्माए एमना मत अनुसार नो जे मार्ग है तेने हूँ यथाक्रमे कहीश। तो तीर्थंकर परमात्मा मत अनुसार मार्गनो यथाक्रम सम्यक दर्शन है। तो आ सम्यक दर्शन अधिकार में गाथा 31 एनु हेडिंग है पूर्वे ज्ञान वगैरह ने उत्तरोत्तर सार पड़ू कहू है। अहींया ज्ञाननो अर्थ है ज्ञाननो अर्थ है तत्वनो विचारक। जिनेन्द्र भगवान वचन ने जे विचारे छे। जिनेन्द्र भगवान वचन एमनो विचारक एवं सविकल्प ज्ञान जीव अज्ञानी है, मिथ्या दृष्टि है। ये मार्ग तरफ क्यारे आवे?
તો કે કંઈક સંસારથી થાકેલો હોય, વિશ્વ પ્રત્યે ઉદાસીન થયો હોય, સુખી થવાનો માર્ગ શોધતો હોય, સુખી થવાના માર્ગને શોધવા માટે તત્વને વિચારતો હોય, જેમ કે આપણા પૂજ્ય ગુરુદેવ સંપ્રદાયની દીક્ષા લીધી, દીક્ષા એટલા માટે લીધી કે આ ભવમાં સંસાર છોડીને મોક્ષનો માર્ગ પ્રગટ કરવો છે. મોક્ષનો માર્ગ શોધવા માટે સંપ્રદાયના બધા આગમોનો અભ્યાસ વિચારપૂર્વક, મનનપૂર્વક, ચિંતનપૂર્વક 4 વર્ષ કર્યો. અંદરમાંથી એવો ભાવ ઉઠ્યો કે હું જે શોધું છું તે આ નથી. અંદરમાંથી હૃદય રડી પડતું કે અમને માર્ગ કેમ મળતો નથી. પણ તત્વ સંબંધીનો વિચાર ન છોડ્યો. પૂર્વ સંસ્કારના જોરે સંપ્રદાયની વાત યથાર્થ નથી એમ અંદર અભિપ્રાયમાં બેસતું આવ્યું. પણ જ્યાં સમયસારનો ભેટો થયો, સમયસારનો ભેટો કેમ થયો કે તત્વ વિચારથી પૂજ્ય ગુરુદેવનું અંતરંગ ઉપાદાન પાક્યું. અંતરંગ ઉપાદાન પાકતા બાહ્યમાં નિમિત્ત સહજ હાજરા હાજુર થાય એવો ઉપાદાન નિમિત્ત વચ્ચેનો સંબંધ છે. તો તત્વ વિચારના ફળમાં પૂજ્ય ગુરુદેવને સમયસાર શાસ્ત્રનો ભેટો થતાં અંતરંગમાંથી અંતર્નાદ છૂટ્યો કે આ અશરીરી થવાનું શાસ્ત્ર છે. સમ્યક દર્શનની પ્રાપ્તિનું આ શાસ્ત્ર છે. આ શાસ્ત્રથી મોક્ષ માર્ગ પર ચાલી શકાય. તો પ્રથમ સવિકલ્પ દશામાં તત્વ વિચાર ઉત્પન્ન થવો એવું જ્ઞાન, સાથે સાથે વિશ્વના પદાર્થો પ્રત્યે ઉદાસીનતા પણ હોય. વૈરાગનું જોર પણ હોય. આવા ગંભીર શાસ્ત્રો પ્રત્યે ભક્તિનો ભાવ પણ હોય. તો પ્રથમ તત્વ વિચાર
એવું જ્ઞાન હોય જે સવિકલ્પ, એ તત્વ વિચાર થી 5 પ્રકારની લબ્ધિ પ્રગટવાથી જીવ સ્વભાવ સન્મુખ તરફ દોટ મૂકે અને જ્ઞાયકમાં હુંપણું સ્થાપીને નિર્વિકલ્પ સમ્યક દર્શન પ્રાપ્ત કરે ત્યારે સમ્યક દર્શન પૂર્વે જે તત્વ વિચાર કર્યો તો એ તત્વ વિચાર યથાર્થપણું નામ પામે અને નિર્વિકલ્પ સમ્યક દર્શન પ્રગટ થતાં એની સાથે પ્રગટતું જ્ઞાન પણ સમ્યક પ્રકારે પ્રગટે. તો કે છે હેડિંગમાં શું કહ્યું? આ જ્ઞાન વગેરેને ઉત્તરોત્તર સારપણું કહ્યું છે. સાર એટલે પ્રયોજન. જ્ઞાન પ્રયોજનભૂત છે. સાર એટલે પ્રયોજન, સારપણું એટલે પ્રયોજનપણું, સારપણું એટલે તાત્પર્યપણું. હવે જુઓ ગાથા 31, એમના શબ્દ છે. રે જ્ઞાન નરને સાર છે, સમ્યક્ત્વ નરને સાર છે, સમ્યક્ત્વથી ચારિત્રને, ચારિત્રથી મુક્તિ લહે. શું કહ્યું? કે સમ્યક્ત્વ મનુષ્ય ભવમાં સારભૂત છે. નરને એટલે મનુષ્યને, મનુષ્યને એટલે મનુષ્ય ગતિમાં, મનુષ્ય ગતિમાં સારભૂત શું? તો કે મનુષ્ય ગતિમાં સારભૂત સમ્યક દર્શન છે. સમ્યક્ત્વથી ચારિત્ર પણ સમ્યક પ્રગટ થાય છે અને ચારિત્રથી મોક્ષ થાય છે. શરૂઆતની ગાથામાં ધર્મનું મૂળ, મોક્ષનું મૂળ સમ્યક્ત્વ કહ્યું હતું. એ વાત આ ગાથામાં સિદ્ધ કરે છે. જો ગાથા 31નો અર્થ, પ્રથમ તો પુરુષ એટલે આત્મા માટે જ્ઞાન સાર છે. પ્રાથમિક ભૂમિકામાં એટલે કે સમ્યક દર્શન પ્રાપ્તિ પહેલા સવિકલ દશામાં તત્વ વિચાર
એ સારભૂત છે. તત્વનો વિચાર કરવો એ સારભૂત છે. કારણ કે જ્ઞાન દ્વારા હે ઉપાદેયપણું જાણી શકાય છે. જ્ઞાનને સારભૂત કેમ કીધું? તો કે જ્ઞાન હે એટલે છોડવા જેવું, ઉપાદેય એટલે ગ્રહણ કરવું. જ્ઞાનમાં વિવેક છે. જ્ઞાન કેવું છે? વિવેકી છે. શું ગ્રહણ કરવું, શું છોડવું, હંમેશા ગ્રહણપૂર્વક ત્યાગ હોય. પુણ્ય પાપને છોડે તો સંવર નિજરા પ્રગટ કરે. આશ્રવને છોડે તો સંવર નિજરા પ્રગટ કરે. બંધને છોડે તો મોક્ષને ગ્રહણ કરે. સવિકલ દશા ત્યાગે તો નિર્વિકલ્પ દશા એનું ગ્રહણ કરે. મિથ્યાત્વને છોડે તો સમ્યક દશા પ્રાપ્ત કરે. મિથ્યા જ્ઞાનને છોડે તો સમ્યક જ્ઞાન પ્રગટ કરે. મિથ્યા ચારિત્રને છોડે તો સમ્યક ચારિત્ર પ્રગટ કરે. પાંચ ઇન્દ્રિયના વિષયોમાં ઉપયોગ છોડે તો ઉપયોગને જ્ઞાયક સ્વભાવ સન્મુખ કરે. એ જ્ઞાનમાં એવો વિવેક છે કે મારે શું છોડવું ને શું ગ્રહણ કરવું. જ્ઞાનીનો, કોઈ પણ જ્ઞાનીનો ઉપદેશ સાંભળવા જા તો જ્ઞાની ઓછામાં ઓછી બે વાત તો કરે. કે તારે શું છોડવા જેવું છે ને શું ગ્રહણ કરવા જેવું છે. સંસારને છોડ, મોક્ષની પ્રાપ્તિ કર. અશુદ્ધ દશાને ત્યાગ, શુદ્ધ દશાને પ્રગટ કર. શરીરની ક્રિયાને છોડ, એમાં કર્તાપણું છોડ. અને જ્ઞાયકમાં હું પણ સ્થાપ. આ શક્તિ કોની છે? હે ઉપાદેય કરવાની શક્તિ કોની છે? જેનો ઉપયોગ એ વિવેક ધારણ કર્યો. ઉપયોગ કહેતા જ્ઞાન ઉપયોગ. મારું હિત ક્યાં છે, અહિત ક્યાં છે,
અહિતને છોડવું ને હિતને ગ્રહણ કરવું એ કોણ કરશે? તો કે જ્ઞાન કરશે. તો કે હે ઉપાદેય જાણી શકાય છે. હે કરવા જેવું સ્વરૂપ કયું? ઉપાદેય કહેતા ગ્રહણ કરવા જેવું સ્વરૂપ કયું? એનો વિવેક જ્ઞાન કરે માટે જ્ઞાન સારભૂત છે. જેને સવિકલ દશામાં જ્ઞાન દ્વારા હે ઉપાદેયના યથાર્થ નિર્ણય કર્યા ત્યારબાદ તે પુરુષ, શું કહ્યું? તે પુરુષ એટલે તે આત્મા માટે સમ્યક્ત્વ એટલે આત્મ અનુભૂતિ નિશ્ચયથી કહેતા ખરેખર આત્મ અનુભૂતિ ખરેખર સારભૂત છે. જેને સવિકલ દશામાં જ્ઞાનનો વિવેક થયો એને ધર્મનું મૂળ સમ્યક દર્શન છે એવું સવિકલ દશામાં યથાર્થ નિર્ણય થતાં તે જીવ પોતાની દ્રષ્ટિ જ્ઞાયક સ્વભાવ સન્મુખ કરીને નિર્વિકલ્પ સમ્યક દર્શન, નિર્વિકલ્પ સમ્યક્ત્વ, સ્વાનુભૂતિ જે સારભૂત છે એને પ્રગટ કરે છે. જ્યાં સુધી સમ્યક દર્શન પ્રગટ ન થાય ત્યાં સુધી જ્ઞાન પણ મિથ્યા છે. તારે શાસ્ત્રોના માધ્યમથી શબ્દ જ્ઞાન કરવું છે કે શબ્દનું વાચ્ય સમજીને ભાવ ભાષણ કરવું છે. સવિકલ દશામાં જ્ઞાને હે ઉપાદેયપણું જાણ્યું. હે ઉપાદેયપણું જાણીને ભાવ ભાષણ કરવા માટે જીવ મનના સંગે ચિંતોને ચડ્યો. ચિંતનનું જોર વધતા 5 ઇન્દ્રિયના વિષયો અને શરીર પ્રત્યે ઉદાસીનતા આવી. મનના સંગે તત્વચિંતનના જોરમાં કસાયો મંદ થયા. કર્મો
એની શક્તિહીન થઈ. જેમ કર્મની શક્તિહીન થઈ એમ ચિંતનનું જોર વધ્યું. ચિંતનનું જોર સ્વભાવલક્ષી વધ્યું. સાથોસાથ શ્રદ્ધા પણ એનું પણ અંતરંગ પરિણમન ચાલે છે. મનના સંગે ચિંતનનું જોર વધતા વધતા જીવ ભાવભાષણ તરફ આગળ વધ્યો. એક સ્થિતિ એવી આવી કે તત્વના ચિંતનનું જોર એટલું વધી ગયું કે મનનો સંગ છૂટી ગયો, દ્રવ્ય મનનો સંગ છૂટી ગયો, દ્રષ્ટિ અને જ્ઞાન ઉપયોગ એને જ્ઞાયક સ્વભાવે ગ્રહી લીધો. દ્રષ્ટિ ઉપયોગે જ્ઞાયક સ્વભાવને ગ્રહી લીધો. તે સમયે દ્રષ્ટિ સમ્યક રૂપ પરિણમી અને તે સમયે નિર્વિકલ્પ જ્ઞાન ઉત્પન્ન થયું, જેણે જીવ અને શરીર વચ્ચેની જુદાઈ નિર્વિકલ્પ જ્ઞાન દ્વારા અનુભવી. નિર્વિકલ્પ જ્ઞાને વિભાવથી ભિન્ન એવો સ્વભાવ વિભાવ એની વચ્ચેની સૂક્ષ્મ સાંધમાં જ્ઞાન ઉપયોગ એટલે કે પ્રજ્ઞા છીણી એને પટકાવતા સ્વભાવ અને વિભાવનું નિર્વિકલ્પ યથાર્થ જ્ઞાન થતાં જ્ઞાન ઉપયોગ જ્ઞાયક સ્વભાવને વીંટળાઈને તન્મય થઈ ગયો. પણ સમ્યક દર્શન વિના જ્ઞાન સમ્યક થતું નથી. દ્રષ્ટિ જ્ઞાયક ઉપર, જ્ઞાને સ્વભાવ વિભાવનું યથાર્થ જ્ઞાન કરીને સ્વભાવનું ગ્રહણ કર્યું. તો કહે છે કે સમ્યક વિના જ્ઞાન મિથ્યા નામ પામે છે. સમ્યક્ત્વથી ચારિત્ર થાય છે. શું કહ્યું? સમ્યક દર્શન હોય તો આચરણ પણ સમ્યક, સમ્યક દર્શન હોય તો જ્ઞાન પણ સમ્યક. આ સમ્યક દર્શન અધિકાર છે. સમ્યક્ત્વની મુખ્યતાથી આખો અધિકાર કેવો છે? આખા અધિકારમાં સમ્યક્ત્વના ગાણા ગાવા છે. તો સમ્યક દર્શન સાથે જે ચારિત્ર પ્રગટ થયું
એ ચારિત્રથી નિર્વાણ થાય છે, એટલે કે મોક્ષની પ્રાપ્તિ થાય છે. હવે આ જ 31 ગાથાનો ભાવાર્થ. ચારિત્રથી નિર્વાણ થાય છે. ભાવાર્થમાં શું કહે છે? ચારિત્રથી નિર્વાણ થાય છે એટલે મોક્ષ થાય છે. ચારિત્ર જ્ઞાનપૂર્વક જ સત્યાર્થ હોય છે, એટલે કે સમ્યક ચારિત્ર સમ્યક જ્ઞાનપૂર્વક જ સત્યાર્થ એટલે સાચું હોય છે, તથા જ્ઞાન સમ્યકપૂર્વક જ સત્યાર્થ હોય છે. શું કહ્યું? કે ચારિત્ર જ્ઞાન વગર સમ્યક હોતું નથી. એનો અર્થ શું? તો કે સમ્યક જ્ઞાનનો અર્થ શું? તો કે સમ્યક જ્ઞાનનો અર્થ વસ્તુનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ રાગ દ્વેષ ઉત્પન્ન કર્યા વગર જેમ છે તેમ જાણવું. તો સમ્યક જ્ઞાન એની ઉપસ્થિતિમાં રાગ દ્વેષ ઉત્પન્ન થઈ શકતા નથી, અને રાગ દ્વેષનો ત્યાગ એ તો ચારિત્ર દશા છે. જ્ઞાન ઉત્પન્ન થયું, પણ જ્ઞાને વસ્તુનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ જાણ્યું. જાણીને એમાં હિત અહિત બુદ્ધિ ન કરી, કલ્યાણ અકલ્યાણ એવી બુદ્ધિ ન કરી. વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ જાણ્યું, એટલે રાગદ્વેષ ઉત્પન્ન ન થયા, એટલે વિતરાગતા પ્રગટ થઈ. એ વિતરાગ દશા એ ચારિત્ર દશા છે. તો સમ્યક જ્ઞાન વગર ચારિત્ર હોય ક્યાંથી? તો અહીંયા કહ્યું કે સમ્યક જ્ઞાન વગર ઉલટું કહ્યું કે ચારિત્ર સમ્યક જ્ઞાન વગર હોતું નથી. અથવા એમ કહો કે સમ્યક જ્ઞાન વગર ચારિત્ર હોતું નથી. બે વાત તો એક જ છે. ખ્યાલમાં આવે છે? જે જ્ઞાન વિશ્વના પદાર્થને જાણતા સમયે પોતાની દશામાં રાગદ્વેષ ઉત્પન્ન ન કરે તો એ જ્ઞાન સમ્યક. ખ્યાલમાં આવે છે? જ્ઞાન કરવું એ દોષ નથી. જ્ઞાન કરવું એ દોષ કેમ નથી? તો કે જ્ઞાન સ્વભાવનો અંશ છે.
રાગ દ્વેષ વિભાવનો અંશ છે. જો જ્ઞાન વિશ્વના પદાર્થને જાણે એ દોષનું કારણ હોય તો સિદ્ધ પરમાત્મા સાદી અનંતકાળ સુધી જાણવું એ જ એને કાર્ય છે. જાણવું એ દોષ છે કે જાણતાની સાથે પરપદાર્થ મને હિત અહિતનું કારણ છે. એ હિતનું કારણ માનવું તો રાગ થયો, અહિતનું કારણ માન્યું તો દ્વેષ થયો. પરદ્રવ્ય તારું હિત અહિત કરી શકે? જો એવો તારો અભિપ્રાય હોય તો અભિપ્રાય પણ મિથ્યા થયો, તો તું મિથ્યા દ્રષ્ટિ છે. તારું જ્ઞાન મિથ્યા ને આચરણ મિથ્યા. શું કહ્યું? ચારિત્ર, સમ્યક ચારિત્ર સમ્યક જ્ઞાન વગર હોતું નથી. જ્ઞાન યથાર્થપણે જાણે, પુણ્યને પુણ્ય તત્વ રૂપે જાણવું એ દોષ નથી. પુણ્ય રૂપે પરિણમવું એ દોષ છે. પુણ્ય રૂપે ક્યારે પરિણમશે? તો કે પુણ્ય તત્વ કરવા જેવું છે, મને હિતનું કારણ છે એવો અંતરંગ અભિપ્રાય વિના જીવની દશામાં એવો શુભ ભાવ થઈ શકતો નથી. જ્ઞાનીને શુભ ભાવ થાય, પણ જ્ઞાની શુભ ભાવને હિતનું કારણ માનતા નથી. હિતનું કારણ માનતા નથી. તો જ્ઞાનીની દશામાં રાગ દ્વેષ પણ નથી, જ્ઞાન પણ યથાર્થ છે, અભિપ્રાય પણ યથાર્થ છે. સારું કાર્ય કરશું તો સારું ફળ મળશે. સારું કાર્ય કોને કહે છે? શુભ ભાવને. સારું ફળ કોને કહે છે? પુણ્યના ઉદયથી મળતી અચેતન જડ સામગ્રી, પરિગ્રહ. પુણ્યને ઈચ્છે છે એ જળને ઈચ્છે છે. પુણ્યને ઈચ્છે છે એને પુણ્યનું યથાર્થ સ્વરૂપ જાણ્યું નથી. પુણ્યને ઈચ્છે છે એ અજ્ઞાની, તો એનું આચરણ પણ મિથ્યા. અભિપ્રાય પણ મિથ્યા. પુણ્ય કર્મ હું બાંધી શકું છું
પુણ્ય કર્મ છે પૂતગલ, કાર્બણ વર્ગણાની અવસ્થા, પૂતગલ અવસ્થા, અચેતન અવસ્થા, જળ અવસ્થા, એનો કરતા તું આ વાત ક્યાંથી લાવ્યો? એવું માને તો તારો અભિપ્રાય મિથ્યા. તો અહીંયા એમ સિદ્ધ કરવું છે કે ચારિત્ર સમ્યક ક્યારે હોય? તો કે જ્ઞાન સમ્યક હોય તો. જ્ઞાન સમ્યક ક્યારે હોય? તો કે સમ્યક દર્શન હોય તો. હવે આગળ કહે છે, આ પ્રમાણે વિચારતા સમ્યક્ત્વને સારપણું આવ્યું. એટલે શું? કે ચારિત્ર, સમ્યક ચારિત્ર સમ્યક જ્ઞાન વગર હોતું નથી, અને સમ્યક જ્ઞાન સમ્યક દર્શન વગર હોતું નથી. તો સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર ત્રણેયમાં સારભૂત, એટલે કે રત્નત્રયમાં સારભૂત તો કે રત્નત્રયમાં સારભૂત સમ્યક દર્શન છે. હવે કે છે સમ્યક દર્શન સારભૂત છે, પછી જ્ઞાન સારભૂત અને ચારિત્ર સારભૂત. પ્રથમ સારભૂત કોને કહેવું? તો કે સમ્યક દર્શનને. કેમ? તો કે આચાર્ય ભગવાન પ્રતિજ્ઞામાં કહી ગયા કે સર્વજ્ઞ પરમાત્માના મતમાં જે માર્ગ બતાવ્યો છે તેનો હું યથાક્રમ કહીશ. તો યથાક્રમમાં સમ્યક દર્શન છે. તો સારભૂત સમ્યક દર્શન પ્રથમ જ્ઞાનથી પદાર્થોને જાણે. પદાર્થ કહેતા છ દ્રવ્ય, નવ પદાર્થ, એને જાણે. જાણે એટલે તેનું હે ઉપાદેયપણું જાણે. એમાં શું ગ્રહણ કરવું, શું છોડવું, એવું સવિકલ્પ દશામાં પેલા જાણે. એ અપેક્ષા એ જ્ઞાનને સારભૂત કહ્યું હતું. પણ એ જ્ઞાન તો સવિકલ્પ છે, અને નિર્વિકલ્પ સમ્યક જ્ઞાન તો નિર્વિકલ્પ સમ્યક દર્શન વગર હોતું નથી. માટે નિર્વિકલ્પ સમ્યક દર્શન જ સારભૂત છે. એટલે આ થઈ ગાથા 31. સમ્યક દર્શનને સારભૂત દર્શાવનાર દિવ્ય ધ્વનિના દાતાર શ્રી સિમંદર ભગવાનનો જય હો. દર્શન પાહુના રચયિતા, સમ્યક દર્શનનો મહિમા કરનાર ભગવત કુંકુંદાચાર્ય દેવનો જય હો. વર્તમાન કાળે સમ્યક દર્શનનો યુગ પ્રવર્તન કરનાર
પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો. પૂજ્ય ગુરુદેવની વાણીથી સમ્યક દર્શન પ્રગટ કરનાર પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય.